અરે કનૈયા નહીં બોલું બસ. અને દ્રૌપદી તૈયાર થયા અને ભગવાન કૃષ્ણએ દાસીનું રૂપ લીધું અને સાડી પહેરી શૃંગાર સજી અને અહીંયા દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ બંને નીકળ્યા છે અને ભીષ્મ દાદા આંખ બંધ કરીને દર્ભનું આસન છે, દીવાની જ્યોત જલે છે, હાથમાં માળા છે, પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરે છે, મંત્ર જાપ કરી રહ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરીને બેઠા છે એ જ ભગવાન ધીમે 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 દ્રૌપદીને સાથે લઈ અને ભગવાન કૃષ્ણ આવ્યા. સાડી પહેરી છે, દાસીનું રૂપ લીધું છે અને છેલ્લી વખત દ્રૌપદીને કીધું કે બેન કાંઈ બોલતી નહીં, હવે નહીં બોલું તે તો બહુ કરી કનૈયા આવે. બેન તને બોલવાની બહુ ટેવ છે અને વાત પણ સાચી, આ બધું બોલવાથી જ થાય છે. शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पाव, एक शब्द है औषधि और एक शब्द है घाव. जीभ में घा वागे ने तो ई वेला विज्ञान एम કહે છે કે જીભમાં ઘા વાગે ને તો એની રૂજ તરત આવી જાય, પણ જીભના ઘા જેને વાગે ને એક શબ્દ બોલાયો કે આંધળાના તો આંધળા જ હોય અને એમાંથી આ મહાભારતનો ભીષણ સંગ્રામ થયો. દ્રૌપદીજી અંદર ગયા, લાજનો ઘૂમટો કાઢ્યો છે, દાદા આસન ઉપર બેઠા છે અને ધીમે 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 દ્રૌપદી આવ્યા. કનૈયાએ કીધું કઈ બોલતી નહીં, નો બોલું. અમુકને કેવું પડે કે બોલજે અને અમુકને કેવું પડે કે હવે મુંગારીઓ ધારી વાત છે. ઘણા બહુ બોલવા ટેવ હોય, ખાલી એને તમે એમ પૂછો ને કે કેમ છો, ત્યાં તો હવારથી આદરે. હવારે આજ તો ઉઠવા મોડું થઈ ગયું, અમે ખાલી એટલું પૂછી છીએ કેમ છો, મજામાં કેમ, વાત પૂરી થાય. આખા દીની કથા કરે આપણે પાસે. ધીમે 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 પગમાં જે ઝાંઝર નુપુર પહેર્યા છે અને એ ઘૂઘરીનો રણકાર થાય અને અવાજ આવે છે. ભીષ્મ દાદાને થયું કે ભાનુમતી આવી. લાજનો ઘૂમટો તાણી દ્રૌપદી બાજુમાં બેસી ગયા, ખોડો પાથરો અને ભીષ્મ દાદાને એમ છે કે ભાનુમતી છે એટલે ભીષ્મ દાદાએ આંખ ખોલ્યા વગર આશીર્વાદ દઈ દીધા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને લાજનો ઘૂમટો ઊંચો કર્યો, દાદા તમારો આશીર્વાદ માથે ચડાવું છું. અને અહીંયા હવે ભીષ્મ દાદા સમજી ગયા કે તને અહીંયા લઈ આવવા વાળું કાળિયા ઠાકર સિવાય બીજું કોઈ ન હોય, સિવાય બીજું કોઈ ન હોય, ઠાકર સિવાય બીજું કોઈ ન હોય. પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા, સીધા જ એ કુટીરની બહાર આવ્યા અને અહીંયા ભગવાન કૃષ્ણ દાસીના રૂપમાં અને બે હાથ જોડ્યા અને ભીષ્મ દાદાએ કીધું કે પ્રભુ હવે તો આ પડદો હટાવો. મને ખબર છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, તમે કોઈ દાસી નથી, તમે સાક્ષાત ભગવાન કૃષ્ણ છો. અને ભગવાન કૃષ્ણએ કીધું કે દાદા ઓળખી ગયા કે હા. લાજનો ઘૂમટો હટાવ્યો ભગવાને, ભગવત દર્શન થયું અને ભીષ્મ દાદાએ અહીંયા વચન માંગ્યું કે હે ભગવાન, અત્યારે જેવી રીતે તમે મારી સન્મુખ ઉભા છો ને એવી રીતે ભીષ્મના શરીરમાંથી પ્રાણ જવાની તૈયારી હોય ને ત્યારે અંત સમયે તમે આવજો અને મને દર્શનનું દાન આપજો. ભગવાન કૃષ્ણએ વચન આપ્યું કે જાઓ દાદા, મેં તમને વચન દીધું કે તમારો જ્યારે અંત સમય હશે ને ત્યારે હું તમને દર્શનનું દાન દેવા માટે થઈ અને આવીશ અને તમને દર્શનનું દાન દઈશ. ભીષ્મ દાદાએ 11 શ્લોકની અંદર સ્તુતિ કરી. સુંદર મજાની આ ભીષ્મ દાદાના પ્રયાણની કથા નથી પણ ભીષ્મ દાદાના આ મહાપ્રયાણની કથા છે. ભગવાન કૃષ્ણની હાજરીમાં અહીંયા ભીષ્મનું શરીર માંડ્યું છે શાંત થવા. ભીષ્મ દાદાના શરીરમાંથી પ્રાણ નીકળી પરબ્રહ્મ પરમાત્મામાં વિલીન થઈ ગયા અને અહીંયા ભીષ્મ દાદાનું પ્રયાણ નહીં પણ ભીષ્મ દાદાનું મહાપ્રયાણ થયું. ઉત્તરાયણના સૂર્ય થઈ ગયા અને આપણે પણ ગામડાની અંદર ગાતા હોય, સરસ મજાનું કીર્તન છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ હે પ્રભુજી એવું માગો રે. એ પેલા અમારો જ્યાં ઉતારો છે એવા સૌજી સાહેબ મયડ અને એમના દીકરા રિંકુભાઈ, એમને ત્યાં અમારો ફાર્મ હાઉસ ની અંદર ઉતારો છે અને એવા અમે હચવાઈ ગયા છે કે નો પૂછો વાત. હા,
અમે જો કારણ કે અમારે થોડોક સ્ટાફ વધારે હોય તો જો ગામમાં હોય તો થોડીક એ અમને સાચવવાળાની તકલીફ પડે, પણ અમને ખૂબ જ ભાવથી પ્રેમથી અને એ સાચવે છે. તો રિંકુભાઈ માટે અને સૌજી સાહેબ માટે જોરદાર તાલી વગાડી આપણે અભિવાદન કરીએ. આપણી કથામાં રિંકુભાઈની ઉપસ્થિતિ છે. ગિરધારા ફાર્મ અને આહિર પરિવારમાં તો મેં ઘણી બધી કથાઓ કરી છે, એમ પણ ઓળખાણ છે. અને તમારા ગામની અંદર જ ગામના પરગણામાં જ એમનું ફાર્મ હાઉસ છે. તો અહીંયા હવે કથા વિરામ થવા તરફ પણ છે અને ભીષ્મ દાદાનું મહાપ્રયાણ. રિંકુભાઈને વિનંતી કરું કે અહીંયા ધર્મમંચ ઉપર ઉપસ્થિત થાય અને યજમાન પરિવારનો આગ્રહ છે કે સાલ ઓઢાડી અને એમનું સન્માન કરવું છે. તો પધારો પ્લીઝ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન. અને આ કથા જે સ્થળે છે આપણે એ જે જગ્યા આપી છે રામજીભાઈ ફાંગલિયા, એમનું પણ અહીંયા સન્માન કરવાનું છે. તો ઉપસ્થિત થાય, જોરદાર તાલી વગાડી રિંકુભાઈ નું અભિવાદન કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ. ભક્તિ કરતા સમજાતું હે. આવું તો આપણે ગામડામાં ગાતા હોય. આ સંગીત છે ને કથામાં એટલે જ આવ્યું. તમે બધા બોલતા બંધ થઈ ગયા ને એમાં ભાવથી પ્રેમથી સંગીત વગર એમાં બેનો સહકાર આપશે. ભક્તિ કરતા છું જોર તો ઘણું છે, દેખાડવું નથી. ભગવાન તમને બધાને બહે બહે વર્ણના કરે અને આ બાજુ ન બોલ્યા ને અઢી વર્ણના કરે, ભલે બધા આનંદ કરતા. અત્યારે કથા સત્રને આપણે વિરામ આપવાનો સમય થયો છે. ભીષ્મ દાદાનું મહાપ્રયાણ થયું છે. સુત નામના પુરાણી 88,000 ઋષિ મુનિઓને કથા કઈ સંભળાવી. બપોર પછીની ભગવત ચર્ચા બરાબર 4 વાગ્યે શરૂઆત થશે. અત્યારે આપણે કથાને વિરામ આપીએ છીએ. હરિહર કરી લ્યો, આરામ કરજો. ભોજન પ્રસાદ લીધા વિના કોઈ જાય નહીં, એ દરેકને નમ્ર વિનંતી. આજ એકાદશી છે, જેને ફરાળ કરવું હોય એની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. તો અત્યારે કથાને આપણે વિરામ આપીએ છીએ. બપોર પછી બરાબર 4 વાગ્યે ભગવત ચર્ચા માટે પાછા મળીશું. બોલો કૃષ્ણ કનૈયા. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. બપોરે વેલા વેલા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. જે કોઈ સાથે આવે આવે, જે કોઈ સાથે
ગોપી